અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। રહેણાંક મકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને અમેરિકન નાગરિકોને સસ્તી લોનની લાલચ આપી ડોલર્સ ખંખેરતા બે રીઢા શખ્સોને પોલીસે દબોચી લીધા છે। ખોખરા વિસ્તારમાં આવેલા લાલભાઈ સેન્ટરના મકાનમાં પોલીસે દરોડા પાડ્યા બે આરોપીની ધરપકડ કરી। આરોપીઓની પૂછપરછ બાદ સામે આવ્યું છે કે બંને આરોપીઓ અમેરિકન નાગરિકોને વિશ્વાસમાં લઈને વેરિફિકેશન ફી અને લોન એગ્રીમેન્ટ ફીના નામે ડોલર્સની માંગણી કરતા હતા। આ નાણાં મેળવવા માટે તેઓ ડોલરમાં ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરતા હતા। ગિફ્ટ કાર્ડના નંબર મેળવી તેને રોકડમાં કન્વર્ટ કરીને કૌભાંડ ચલાવતા। પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 3 આઈફોન, 1 મોબાઈલ, લેપટોપ, મોપેડ સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અત્યારે એવું જાણવા મળેલ છે કે છેલ્લા 3 મહિનાથી એ પોતાના ઘરેથી જ કાર્યરત હતા અને ભૂતકાળમાં 2024ની અંદર નોઈડા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ અચારીનો કોલ સેન્ટરનો ગુનો દાખલ થયેલ છે। એમાં તપાસ હાલ ચાલુ છે। 2 અજાણ્યા ઈસમો છે, એમના મોબાઈલ નંબર મળેલા છે, એમના નામ આપણે તપાસમાં ખોલેલા છે, એમને તજવીજ ચાલુ છે પકડવા।